વિગતવાર સમાચાર જોઈએ। અમદાવાદના નિકોલ વિસ્તારમાં ટ્રસ્ટના નામે સસ્તા ભાવે પ્લોટ ભાડે રાખી ધંધાકીય ઉપયોગ કરી લાખો રૂપિયાની કમાણી કરતા હોવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। મહાપાલિકાના કોર્પોરેટર અને તેમના મળતિયાઓ આ પ્લોટ ભાડે રાખી કપડા અને મસાલા માર્કેટ ખડકી દીધા છે। અનેક પ્લોટ કોર્પોરેટરની ભલામણથી ટ્રસ્ટના નામે આપી દેવાયા છે। 1000 રૂપિયા પ્રતિદિનથી ભાડે રાખેલા આ પ્લોટમાં વેપારીઓ રોજના 10 થી 15,000 રૂપિયા કમાણી કરી રહ્યા છે। શૈલેષ આહિર નામનો વ્યક્તિ મુરલીધર ચેરિટેબલ ટ્રસ્ટના નામે પ્લોટ મેળવે છે। સૂત્રોની માહિતી અનુસાર કોર્પોરેટર બળદેવ પટેલના સહકારથી પ્લોટ ભાડે મેળવ્યો હોવાનું સામે આવ્યું છે। સંચાલક પ્લોટ ભાડે આપી બેઠા બેઠા લાખોની કમાણી કરે છે। એક પ્લોટમાં 80 થી વધુ જે સ્ટોલ છે તે બનાવાયા છે અને પોતે એક સ્ટોલનું ભાડું 8,000 વસૂલવામાં આવે છે। ત્યારે એક મહિનામાં પ્લોટ ભાડે રાખનાર 6.4 લાખની કમાણી કરી રહ્યા છે। જોકે ખુલ્લેઆમ ચાલતા ધંધા જાણે કે એસ્ટેટ વિભાગને દેખાતા જ નથી। અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી તો સત્તાધીશોની જ રહેમ નજર હોવાથી પ્લોટ સંચાલકો બેફામ કમાણી કરી રહ્યા છે। ત્યારે આવા સત્તાધીશો સામે પગલાં લેવાશે કે કેમ તે સૌથી મોટો સવાલ બની ગયો છે। સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, જે પ્રકારે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે કે જ્યાં વિસ્તારમાં ટ્રસ્ટના નામે સસ્તા ભાવે પ્લોટ આપવામાં આવી રહ્યો છે પરંતુ ત્યાં ધંધાકીય ઉપયોગ કરીને લાખો રૂપિયાની કમાણી થઈ રહી છે, આખો મામલો શું છે ને કોની રહેમ નજર હેઠળ આ સમગ્ર કૌભાંડો ચાલી રહ્યા છે? અહીંયા બિલકુલ અમદાવાદ મહાનગરપાલિકાના જે પ્લોટ હોય છે તેમાં લાખો રૂપિયાની કમાણી કરવાનો ધીકતો ધંધો આ પદાધિકારીઓ અને તેમના જે મળતિયાઓ છે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે। વીટીવી ન્યૂઝ દ્વારા આ તમામ જે પ્લોટોનું કૌભાંડ ચાલી રહ્યું છે તેના પર પર્દાફાશ કરવામાં આવ્યો છે। વીટીવી ન્યૂઝ પાસે માહિતી હતી કે નિકોલની અંદર જે કોર્પોરેટરો છે તેમના જ મળતિયાઓ દ્વારા રાહત દરે આ પ્લોટ ભાડે લેવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમાં કમાણી કરવા માટે થઈને લાખો રૂપિયા એક મહિને કમાવી રહ્યા છે। સમગ્ર મામલે વિવાદ જે છે તે આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે કંઈક વસ્તુ જ અલગ જોવા મળી હતી। અમદાવાદ મહાનગરપાલિકાનો એક ઠરાવ થતો હોય છે સ્ટેન્ડિંગ કમિટીની અંદર કે કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટ હોય તો તેમને તેમના કામ અર્થે જે છે તે રાહત દરે દૈનિક 1000 રૂપિયાનું ભાડું અથવા તો 3 મહિના માટે ઉચ્ચક ભાડું 51,000 રૂપિયાના ભાડે આ પ્લોટ જે છે તે આપી દેવામાં આવતો હોય છે। પરંતુ ટ્રસ્ટના નામે સેવા કાર્ય માટે થઈને આ પ્લોટ મેળવી લેવામાં આવે છે અને ત્યારબાદ હેતુ ફેર કરી અને આ તમામ જે મળતિયાઓ છે તેમના દ્વારા કાપડ માર્કેટ મસાલા માર્કેટ ઉભું કરી દેવામાં આવે છે અને ત્યાં થઈ જાય છે ધંધો શરૂ। દૈનિક 1000 રૂપિયાનું ભાડું જો અમદાવાદ મહાનગરપાલિકાને ટેક્સ સાથેનું મળતું હોય તો માસિક 30,000 રૂપિયા ભાડું ચૂકવે અને તેની સામે 8,000 રૂપિયા એક સ્ટોલ પાસેથી લેવામાં આવે છે માસિક ભાડું। 80 સ્ટોલ એટલે કે લગભગ 6 લાખથી પણ વધારે જેટલી કમાણી આ મળતિયાઓ કરતા હોય છે। આ તમામ જે સ્ટોલ ઉભા કરી દેવામાં આવ્યા છે ને ત્યાં એક સ્ટોલ ધારકને 9,000 રૂપિયાની જે પહોંચ છે તે પણ આપવામાં આવે છે। એટલે કે જે પ્રાઇવેટ માલિકીના પ્લોટ હોય છે તેમાં આ પ્રકારે ધંધો થઈ શકતો હોય છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના પ્લોટ હોય ને જે રાહત દરે આપવામાં હોય તેમાં આ પ્રકારે ગેરકાયદેસર આખું માર્કેટ ઉભું કરવું અને આખો ધીકતો ધંધો કમાણીનો શરૂ કરવો તે ગેરકાયદેસર છે। પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને જે અધિકારીઓ છે તેઓ આ ઘટનાથી આંખ આડા કાન કરી રહ્યા છે કારણ કે તેમને કોર્પોરેટરો અને તેમના મળતિયાઓ ભલામણ કરી અને આ પ્લોટ લઈ રહ્યા છે। કોર્પોરેટરો ખુદ આમાંથી ભાગ લઈ રહ્યા છે તેવી માહિતી પણ મળી। એટલે કે ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકાને ખુદ કોર્પોરેટરો અને તેમના મળતિયાઓ ચૂનો લગાવી રહ્યા છે કારણ કે જે માર્કેટ ઉભું કરી દેવામાં આવે છે તેમાંથી લાખો રૂપિયાની કમાણી તો કરે છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાને નજીવી રકમ એટલે કે 30,000 રૂપિયા કે 51,000 રૂપિયા જ મળતી હોય છે। ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ ઠરાવો થતા હોય છે કે કોર્પોરેટરની ભલામણ છે એટલે આ ચેરિટેબલ ટ્રસ્ટને ભાડેથી પ્લોટ આપી દેવામાં આવે। જે નિકોલની ટીપી 103 ની અંદર આ 3 પ્લોટ આવેલા છે એ 3 પ્લોટની અંદર આ માર્કેટ ઉભા કરી દેવામાં આવ્યા છે અને લાખો રૂપિયાની કમાણી થઈ રહી છે। શૈલેષ આહિર કે જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે બળદેવ પટેલ જે કોર્પોરેટર છે તેમનો મળતિયો છે ને તેમના દ્વારા આ મુરલીધર ચેરિટેબલ ટ્રસ્ટના નામે સેવાકીય પ્રવૃત્તિ માટે થઈને પ્લોટ ભાડે લેવામાં આવ્યો પરંતુ ત્યાં કાપડ બજાર જે છે તે ઉભું થઈ ચૂક્યું છે। પુરાવા પણ છે કે સ્ટોલના 9,000 રૂપિયા જે છે તે ભાડું પહોંચ આપી અને લેવામાં આવે છે। વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે
છે કે કોર્પોરેશનના પ્લોટ જે છે આ રીતે ચેરિટેબલ ટ્રસ્ટના નામે લેવામાં આવે છે ને તમને 8,000 થી 10,000 ના ભાડે એક સ્ટોલ મળશે. એટલે કે આ પ્રકારનો દીકતો ધંધો જે છે તે પૂર્વ વિસ્તારની અંદર ચાલી રહ્યો છે. ગોતામાં પણ એક માર્કેટ બની રહ્યું હતું, તે તોડવામાં આવ્યું. એટલે કે જો અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ જાગે તો આ જે કૌભાંડ ચાલી રહ્યું છે પ્લોટના નામેનું તે ચોક્કસથી થઈ શકે છે. વીટીવી નો અહેવાલ જે છે તે અત્યારે પ્રસારિત થઈ રહ્યો છે. સત્તાધીશો જાગતા હોય તો તેઓ જોવે અને તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવે, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા જે છે તેમના આ પ્લોટ છે અને જો તેમના પ્લોટ સસ્તા દરે આપી દેવામાં આવે અને કમાણીનો ધંધો શરૂ થઈ જાય તો આ જે કોર્પોરેટરો છે કે જેઓ ભલામણ કરીને આ પ્રકારે આખું કૌભાંડ ચલાવી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને જે પ્રકારે શહેરની અંદર અનેક પ્લોટ આવેલા છે તે તમામ પ્લોટોની ચકાસણી થવી જોઈએ કે આખરે તેમાં ગેરકાયદેસર દબાણ તો નથી થયું ને, તેમાં માર્કેટ તો ઉભા નથી થયા ને, પરંતુ ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ છે તેમને આ પ્લોટની બાબતે નીરસ કામગીરી જોવા મળી રહી છે, કોઈ પણ રસ નથી. એટલે કે હવે જ્યારે વીટીવી ન્યૂઝ દ્વારા આખો આ જે કૌભાંડ છે પ્લોટનું તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે હવે તમામ પદાધિકારીઓ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે. બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો હાલ તો આ સમગ્ર મામલે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે, આવું સાંભળીએ. આમાંથી બધા બહેનોએ પોતપોતાનું કહેવાનું છે કે મારે આ મજબૂરીના કારણે હું કામ કરું છું XYZ, જે રીતે ના હોય તો બી આપણે બનાવવાની છે થોડી મજબૂરી અને એ રીતે ત્યાં રજૂઆત કરવાની છે. એક્ઝામ્પલ તરીકે કે ભાઈ મારે મારા ઘરમાં કોઈ કમાતું નથી એટલે હું કમાઉં છું એટલા માટે હું આ કામ કરું છું, એવી રીતે કહેવાનું છે બધાએ. હા, તો હાલ તો હવે આ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે અને હવે સવાલ અહીંયા સત્તાધીશો પર ઉઠી રહ્યા છે, કારણ કે રહેમ નજર હેઠળ હવે અધિકારીઓની રહેમ નજર હેઠળ આ પ્રકારે ગેરકાયદેસર કૌભાંડો છે તે ચાલી રહ્યા છે અને આ કૌભાંડ લઈને હવે આખરે ક્યારે તપાસ થશે તે જોવું રહ્યું. મારે અહીંયા અત્યારે 2 મહિના થઈ ગયા છે સ્ટોલ ચલાવતા. એના પહેલા હું ચલાવતો તો પહેલા મારા જોડેથી પૈસા લીધા હતા. 10,000 રૂપિયા ડિપોઝિટ છે ને 10,000 રૂપિયા ભાડું છે. ટેબલના 10 રૂપિયા છે પર દિવસના. મારા 4 ટેબલો છે ત્યાં ને પંખાના અલગથી છે. બધું એમ કરીને તકરીબન 10-11,000 પડે છે મારે. મારું કપડા રેડીમેડનું વેપાર છે, કપડાનું મારું મેન્સવેરનું છે ને પાછું આપણે શું કહેવાય 10 બાય 10 નો સ્ટોલ છે મારો ત્યાં. એવા 2 સ્ટોલ છે મારા ત્યાં ગાડી. ભાડું शैलेश लेता था हमारे से. शैलेश भाई से स्टॉल लिया था, 8,000 रुपया रेंट था और पीछे का स्टॉल था अपने, और लाइट बिल है वो 600 रुपया अलग से और टेबल का 500 रुपया. दर महीने इतना खर्चा है. 10 बाय 10 के यानी कि 85 स्टॉल थे. મારે તો 3 મહિનાથી સ્ટોલ એમકા હતો. 10 બાય 10 નો સ્ટોલ હતો. 8,000 ભાડું હતું, 500 રૂપિયા લાઇટ બિલ ના અને 5 ટેબલ હતા. 100 રૂપિયા ભાડું હતું એક ટેબલ મહિનાના. 5 ટેબલના 500 ભાડું. શૈલેષભાઈ હતા એ ભાડું લેતા હતા. હા, એ મ્યુનિસિપાલિટીના પ્લોટ છે ને આ બધા. શૈલેષભાઈ નાણાં આવે, પરચી આપે છે. કેટલા રૂપિયાની પરચી આપે તમને? એ 8,000 ભાડું હોય છે, 500 લાઇટ બિલ ના, 500 ટેબલ ના. હા, એ શૈલેષભાઈ ના ત્યાં ગયો હતો પણ એક સ્ટોલ એમને 8,000 રૂપિયા ભાડું કીધું હતું અને લાઇટ બિલનું 500 રૂપિયા કીધું હતું અને 100 રૂપિયા ટેબલ ના કીધા હતા. પછી મને ભાડું પોસાય ને એટલે હું નીકળી ગયો. કઈ જગ્યા ઉપર એ લોકો ચલાવે છે? કોર્પોરેશનની હોય ને, ગંગોત્રી સર્કલે. બરાબર, ત્યાં પૂછવા ગયો હતો હું. એટલે આપણને પોસાય ને એટલે હું ત્યાંથી હેડતો થયો. હા, સિઝનેબલ ધંધા વાળા હોય છે. આગળના જે સ્ટોલ વાળા છે એના 10,000 કીધા અને પાછળના 8,000.